હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। છેલ્લા દિવસે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચી પોતાના ઉમેદવારી ફોર્મ સુપ્રત કર્યા હતા। ધનસુરા ભાજપ કાર્યાલયથી મામલતદાર કચેરી સુધી ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં કાર્યકર્તાઓ સાથે ઉમેદવારો ઉમંગભેર જોડાયા હતા। ઢોલ, નગારા અને નારા સાથે રેલીમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। આ ચૂંટણી માટે તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ઉમેદવારો દ્વારા અંતિમ દિવસે ફોર્મ ભરાયા હતા। તમામ પક્ષોના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ અને સ્પર્ધા જોવા મળી રહી છે। વડાગામ જિલ્લા પંચાયત બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે વોરા સંજયભાઈ સુરેશભાઈએ ઉમેદવારી નોંધાવી હતી, જે સ્થાનિક રાજકારણમાં રસપ્રદ બની રહી છે। રિપોર્ટર દેવાંગ સોની, ધનસુરા।